ઘરની તમામ ભીતમાં પોલાણ હોય છે. ઘરના દરેક જણને એની જાણ. એ વાત આયા કવિતા છે સાહેબ. ફરી એકવાર વાહ ભાઈ વાહ, બહુ સરસ. આ જાણ હોવી ને એ બહુ અઘરું છે. ઘરની તમામ ભીતમાં પોલાણ હોય છે. ઘરના દરેક જણને એની જાણ હોય છે. જાણ હોય છે હો ભાઈ. એ વાત ઘરને હજી જતો રહ્યો છે એક છોકરો. ઘરમાં હોય તો ઘર તજી જતો રહ્યો. ઘરને તજી જતો રહ્યો છે એક છોકરો. ઘર સાવ આ બનાવથી અણજાણ હોય છે. હા ઘર સાવ આ બનાવથી અણજાણ હોય છે. ને દેખાય આંખ મીચતા જ ઘરનું જૂથ. દેખાય આંખ મીચતા જ ઘરનું જૂથ. એમાંથી એક ખરું એંધાણ હોય છે. એમાંથી એક ખરું એંધાણ હોય છે. ને ક્યારેક ક્યાંક રેતથી ઘર રેમાં હશું. ક્યારેક ક્યાંક રેતથી ઘર રેમાં હશું. તેથી આ ભીતમાં ભોગવતું તાણ હોય છે. તેથી આ ભીતમાં ભોગવતું તાણ હોય છે. ને ઘર એટલે મન આ સઘળા પ્રવાસ. ઘર એટલે કે અંત આ સઘળા પ્રવાસનું અટકી પડેલ શ્વાસનું ખેંચાણ હોય છે. ઘરની તમામ વલણ હોય છે. અને મિત્રોને ખાસ આવકાર કરો તો એટલો રાજી થયો કે આટલા વર્ષે કસરત દુવાવાળા વધુબેન આવે એટલે એમને મારા વતી ખૂબ ધન્યવાદ. હા એટલે એમ વાત થઈ મારી આ સુજ્ઞતા અમને ગમી.